કાલે આપણે જોયું કે ભાઈ શ્રી કૃષ્ણનો સાક્ષાત્કાર થયો. કોને થયો? રામાનંદ સ્વામીને થયો. કેને વિશે થયો? હૃદય કમળમાં ધ્યાન કરે ત્યારે સમાધિ સમયમાં અનવધિકાતિશય આનંદરૂપ શ્રી કૃષ્ણ ભગવાન સ્વયં આવિર્ભાવ પામતા હતા. સાહેબ લગ્નમાં ગયેલા? લગ્નમાં ગયેલા ને? બોલો. હે મસ્ત સેન્ટ આવે છે, સુગંધ. સમાધિ સમયમાં કેવળ પ્રાદુર્ભાવ પામતા એમ નહીં, કિંતુ ભગવાન શ્રી કૃષ્ણની જ્યારે બાહ્ય પૂજામાં પ્રવર્તે ત્યારે પણ એમની આગળ પ્રતિદિન સ્વયં અર્ચામાં સાક્ષાત આવિર્ભાવ પામતા. અહીંયા સુધી આપણે કાલે વાત કરેલી. આ બીજા વાક્યનું આપણે વિવેચન નહીં થયેલું, પણ આપણે એ વાત મુખ્ય છે. રામાનંદ સ્વામીને જે ભગવાનની પૂજા કરતા હતા, જે મૂર્તિ એમની પાસે હતી, એ મૂર્તિ સાક્ષાત એમની જે પૂજા હતી એ સ્વીકાર કરતી હતી. પૂજા મૂર્તિ સાક્ષાત સ્વીકાર કરે એટલે એ જ્યારે આપણે પૂજા કરીએ ને બધા, ત્યારે પહેલાં ભગવાનનો આહ્વાન મંત્રનું ઉચ્ચારણ કરીએ અને છેલ્લે શું? વિસર્જન મંત્રનું ઉચ્ચારણ કરીએ. હવે આહ્વાન મંત્ર કરીએ ને એટલે જે આહ્વાન કરવાવાળી વ્યક્તિ હોય ને એની ઉપાસનામાં જેટલો દમ છે એટલા ભગવાન અંદર આવે. આપણે અત્યારે સાધન અવસ્થા એટલે ભગવાન આપણી જે અર્ચા હોય, કઈ પૃષ્ઠની, આપણી પૃષ્ઠની અર્ચા કહેવાય. કારણ કે આપણા ઘરે તો બધી જેમ તમે પૂજા કરતા હોય એ કાગળ પર હોય ને, બધી ચિત્રપતિમાં કહેવાય એટલે પૃષ્ઠ કહેવાય. બરાબર? એ જે ચિત્રપ્રતિમાં હોય એને વિશે આપણી ભગવાનપણાની આપણી નિષ્ઠા હોય. બરાબર? ભગવાને અષ્ટ પ્રકારની મૂર્તિઓ નારાયણજી સુથાર પાસે બનાવી ને એમાંથી આપણે જે કંઈ આપણે અનુરૂપ હોય એ પ્રમાણે આપણે એની પૂજા કરતા હોઈએ. સાધન દશામાં શું હોય કે આપણે આહ્વાન મંત્ર ભગવાનનો બોલીએ એટલે ભગવાન એ મૂર્તિમાં છે જ ઓલરેડી, પણ એમાં વિશેષ પ્રવેશ થાય ત્યારે. બરાબર? પછી આપણી જેટલી શ્રદ્ધા, એ શ્રદ્ધાને અનુરૂપ એ મૂર્તિ જે છે એ તમને થોડા ઈશ્વરીય ચમત્કાર તમે જે કંઈ કહો તે બધું દેખાય. બરાબર? કહેવાનો મતલબ શું છે કે તમને એ મૂર્તિ પ્રત્યે, તમારા ઈષ્ટદેવ પ્રત્યે નિષ્ઠા, ધર્મને વિશે નિષ્ઠા, બધી વસ્તુ જોવાય. બરાબર? એટલે રામાનંદ સ્વામી શું હતું? પોતે પોતાની સાધન અવસ્થા જે એમણે કરી, આમ તો પૂર્વના જ અતિશય મુમુક્ષુ અને કેવા હતા? મુક્ત હતા. પણ અહીંયા શું મનુષ્ય ચરિત્ર કરતા હતા ને, સામાન્ય વ્યક્તિની જેમ, તમારી ને મારી જેમ. એટલે શું? એમની આખી ઉપાસનાનો અનુક્રમ બતાવ્યો, એમનો આખો પરિશ્રમ બતાવ્યો. બરાબર? તો આટલો પરિશ્રમ એમણે કર્યો ભગવાનની ઉપાસના કરવા પાછળ. ત્યારે ભગવાન એની પર પ્રસન્ન થયા અને એમને શું, સમાધિને વિશે તો સાક્ષાત દિવ્ય રૂપે દર્શન આપતા જ હતા, અક્ષરધામસ્થ રૂપ, સમજો. પણ એમની જે મૂર્તિ, અર્ચા મૂર્તિ હતી, એને વિશે પણ એ ભગવાન દિવ્ય રૂપ દેખાડતા હતા. અને એમાં ભગવાનને એ જે કંઈ અર્પણ કરતા હતા પૂજાને વિશે, એ બધું અર્ચા મૂર્તિ દ્વારા ભગવાન શું કરતા હતા? અંગીકાર કરતા હતા, સ્વીકાર કરતા હતા. આ વસ્તુ અહીંયા વિશેષ સમજવા જેવી છે. બરાબર? એટલે ભગવાને કહ્યું ને કે પંચ ધાતુની હોય કે કાષ્ઠની હોય કે પૃષ્ઠની હોય, એમ જે અષ્ટ પ્રકારની મારી મૂર્તિ જે અમે તમને પૂજો આપી છે એને વિશે કેવો ભાવ રાખો? દિવ્ય ભાવ રાખો. બરાબર? કેમ? એ મૂર્તિમાં રહીને ભગવાન તમારો ભાવ જુએ છે, બીજું કંઈ જોતા નથી. મહારાજ શું કહે કે અમે પેલા ક્યાં જઈને એમ કે 2 મહિના પેલા પૂજારીનો ભાવ જો, જગન્નાથપુરીને વિશે દર્શન કરવા ગયા, 2 મહિના એ જગન્નાથપુરીની મૂર્તિને વિશે અમે રહ્યા અને પેલા પૂજારીનો અમે શું જોયો? ભાવ જોયો, એનું છળ કપટ જોયું, બધું જોયું ભગવાને. ટૂંકમાં કહેવાનો સાર એવો છે કે મૂર્તિ એટલે કાષ્ઠની કે પૃષ્ઠની કે પંચધાતુની કે પાષાણની જે કોઈ મૂર્તિ હોય એ ધાતુ કે પાષાણ કે પૃષ્ઠની નથી. એની અંદર ભગવાનનો વિશેષ રીતે અનુપ્રવેશ છે. શું છે? અનુપ્રવેશ છે. સામાન્ય રીતે તો ભગવાન બધે રહેલા જ છે. સમજો, જળ સ્થળ બધે ભગવાન રહેલા જ છે. સામાન્ય રીતે એવી કોઈ જગ્યા નથી જ્યાં ભગવાન ના રહ્યા હોય. પણ મૂર્તિના વિશે એમનો સવિશેષ આવિર્ભાવ જાણો. કેમ? મૂર્તિ ભગવાને ઉપાસના સારું મૂકી છે. કોના માટે? જે સાધન અવસ્થાવાળા જે ભક્તો છે, બરાબર, જેને પોતાના સુકૃતને કારણે એ ભગવાનની મૂર્તિ એની પ્રાપ્તિ થઈ છે, એની પૂજા કેવી રીતે થાય, સત્સંગે કરીને એને એની જાણકારી થઈ છે, એના માટે ભગવાને એ અર્ચા મૂર્તિ મૂકી. જેટલા માટે આપણા શાસ્ત્રોમાં એવું કહેવાય, અર્ચા એટલે ભગવાન જે કહેવાય, આ મૂર્તિ રૂપે ભગવાન એ કોના ખબર? ફક્ત ભક્તના. અર્ચા ટોટલી આપણા માટે છે. એટલા માટે રોજ રોજ મંદિરોને વિશે જે કોઈ અર્ચા હોય, જે કોઈ મૂર્તિ હોય, એને અલગ અલગ પ્રકારના વસ્ત્ર, આભૂષણ, અલંકાર આદિ પહેરાવવામાં આવે છે. કેમ? કે એના દ્વારા પેલા ભક્તનું મન એને વિશે શું રહી? રચ્યું પચ્યું રહી. અને એ વસ્ત્ર, આભૂષણ, પછી જે કોઈ એમ કહે કે ભગવાનને ઘરેણા આદિ જે કંઈ પહેરાવી હોય, એના દ્વારા એ રોજ ભગવાનના દર્શન કરે, જેને કરીને એનું સુકૃત વધે, એનામાં તેજ વધે.
અને અંતકાળે જો ભગવાને કહ્યું એ પ્રમાણે એ મૂર્તિ કદાચ એને યાદ આવી ગઈ તો એ જીવ કોને પામે? પરમપદને પામે. બરાબર. એટલે અર્ચા વિશે ઘણી બધી વાત છે. અર્ચા એટલે બહુ મોટું કામ છે હરિભક્ત માટે. આપણા માટે અત્યારે જોવા જાવ તો સાધન અવસ્થામાં એક અર્ચા એકદમ સુદુર્લભ છે. સુદુર્લભ એટલે તમને ખબર ને, એકદમ આસાનીથી તમને પ્રાપ્ત થઈ ગયેલું ભગવાનનું આ રૂપ છે અર્ચા. તમે અડધો કલાક નારાયણ મુનિદેવની સામે ઊભા રહો કે મારા જેવાને અત્યારે થોડી તકલીફ હોય તો અડધો કલાક નારાયણ મુનિદેવની સામે ખુરશી નાખીને બેસી જાય કે ઘનશ્યામ મહારાજની સામે આખું વંડું પૂરું થઈ જાય ત્યાં સુધી હું બેસી રહું. મને કોઈ રોકવા વાળો કે ટોકવા વાળો નથી. શાંતિથી તમે ભલા ને તમારા ભગવાન ભલા એમ કરીને તમે ભગવાનની સામે શું નિષ્પૂર્વ ભાવથી ભગવાનના દર્શન કરી શકો છો. એક એક અંગો અંગના દર્શન કરી શકો છો. વસ્ત્ર આભૂષણ અલંકારના દર્શન કરી શકો છો. પછી એને વાગોળી શકો છો. માનસીમાં એ પ્રમાણે ભગવાનને એવા વસ્ત્ર આભૂષણ અલંકાર ધરાવી શકો છો. ભગવાનના જે અંગો છે ઉપાંગો છે બધાનું તમે ધારી ધારીને નિરખીને દર્શન કરો. જેને કરીને એ મૂર્તિ નખથી શિખા પર્યંતની જે મૂર્તિ છે એ તમને શું હૃદયાકાશને વિશે જે જીવ રહ્યો એ જીવને વિશે એના દર્શન થાય તમને. એટલા માટે ભગવાને આ મૂર્તિની સ્થાપના કરી છે. આ મોટા મોટા મંદિરોની સ્થાપના કરી. ઘણા બધા અક્કલલા ઓછા હોય ને રેશનાલિસ્ટ હોય તો કાયમ કે કરોડો રૂપિયાનો ખર્ચો કરીને તમે મંદિરો બનાવો છો, આમ છે તેમ છે, કેટલા ગરીબ લોકો ભૂખા મરે છે, ફલાણું ઢીમકું. એ લોકોને એના બદલામાં જમાડતા હોય તો આપણે એને પૂછવાનું, ભાઈ તે તારી જિંદગીમાં કેટલા માણસને જમાડ્યા? એ તોલ્લો ખજવાર રહે. એણે એકને પણ નહીં જમાડ્યા હોય અને એ આપણે સલાહ છે. ઉલટાનો અક્કલનો ઓછો છે. મંદિર બનશે તો એમાં ઘણા બધા સદાવ્રત ચાલશે, ઘણા બધા સત્કર્મો થશે, ઘણા બધા યજ્ઞ યાગાદિક થશે. તો એમાં યજમાનો દ્વારા કે બીજા સાધુ સંતો દ્વારા કે બીજા સત્પુરુષો દ્વારા કેટલા બધા લોકોને રોજી આજીવિકા જમવાનું બધું કેટલું બધું મળશે, ઠાકોરજીનો પ્રસાદ. અને પેલા જીવને સૌથી મોટી શાંતિ મળશે. જે માયાથી નાસીપાસ થઈ ગયો છે એ મંદિર આવે તો શાંત થઈ જાય જ ને. આપણી જ વાત કરો તમે. આખી દુનિયામાં ભાગાદોડી કરીને તમે 7 વાગે મંદિર આવો પછી કેટલા શાંત થઈ જાવ. ઇન્દ્રિયોની વૃત્તિ કેવી થઈ જાય અહીંયા નૈમિષ સારાની ક્ષેત્ર છે એટલે કેવી થઈ જાય, બુદ્ધિ થઈ જાય તમારી. એટલે મંદિરોની રચના કરવી, મૂર્તિની અંદર સ્થાપન કરવી, આ બધા બહુ ઊંચા કામ છે, બહુ મોટા કામ છે. એમાં આપણો જે તન મન ધનથી જે કંઈ સેવા થતી હોય એ કરવી, એમાં કોઈ ના નથી. બરાબર. મોટું કામ છે. કેમ? આ એક દિવસનું કામ નથી. આ તો કેટલા વર્ષો સુધી જે કોઈ હરિભક્તો અહીંયા આવશે એ બધાનું કામ થશે એમાં. આ મંદિરમાં કે આજના લોકો આવે છે 4થી 5ની પેઢી તો અમારા ઘરની જ છે, સમજો. તો કઈ હવે એ જ્યારે 5મી પેઢીના અમારા ઘરના માણસો કે બીજા લોકોએ જે કંઈક કર્યું હશે આમાં તન મન ધનથી સેવા, તો ત્યારે એ લોકોને ખબર તો હશે જ, સમજો. પણ આટલી બધી થોડી ખબર હશે કે અમારી 5મી પેઢીના પણ લોકો અહીંયા સત્સંગી થઈને હરિભક્ત થશે. પણ એ લોકોએ નિષ્પૃહતાથી કર્યું. તો આજે 5મી પેઢીના સુરતના અને બહારથી પણ જે આવ્યા એ બધા માટે આ મંદિર, મુખ્ય મંદિર, પ્રસાદીનું મંદિર તો આ જ કહેવાય ને, જે નારાયણ મુનિ દેવ જ ને. બીજા ગમે એટલા મંદિર છે કે ગમે તે થયું, સમજો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? અર્ચાનું બહુ મહત્વ છે. અર્ચાની કિંમત કદાપી ઓછી ના આપવી. ઉલટાનું ત્યાં સુધી કહ્યું છે કે સમાધિ નિષ્ઠ પુરુષ હોય એને પણ ભગવાનના દર્શન, જે અર્ચાના જે છે ને મૂર્તિના દર્શન, એ તો નખથી શિખા પર્યંત કેવા ધારીને કરવા. તમારી ગમે એવી સ્થિતિ થઈ હોય, તમને આખી મૂર્તિ તાદ્રશ્ય થતી હોય, અંદર જીવની અંદર દેખાતી હોય, તો પણ તમારે અર્ચા જે કહેવાય, જે મૂર્તિ કહેવાય, એનું નખથી શિખા પર્યંત દર્શન કરવું. ભગવાને કહ્યું ને અંગો અંગ. મારા જે કુશળ કુંવરબાઈનું દ્રષ્ટાંત આપેલું છે ને કે કુશળ કુંવરબાઈ અમારા જેવા દર્શન કરતા હતા એવા બીજા કોઈ ન કરતા હતા. એક એક અંગને નિરખીને એમાં જે કંઈ તેને બધું અંદર ઉતારતા જતા હતા. બરાબર. ધરમપુરના કુશળ કુંવરબાઈ. કહેવાનું તાત્પર્ય શું છે? એ સમય પર ભગવાન હાજર હતા. અત્યારે આપણા માટે એ ભગવાન કોણ છે? અર્ચા રૂપે છે. એટલે રામાનંદ સ્વામીને જે અર્ચામાંથી ભગવાન પૂજા સ્વીકાર કરતા હતા એમની સાક્ષાત આ એક બહુ મોટી ઐતિહાસિક ઘટના છે. આ ઘટનાને ઓછી ના અંકાય. કારણ કે એવા કેટલા માણસો હોય અનંતકોટી બ્રહ્માંડમાં કે આપણે અત્યારે નજર સમક્ષ કેટલા હોય કે જેને ભગવાન પૂજામાં સાક્ષાત દર્શન આપતો હોય ને એની મૂર્તિમાંથી ભગવાન એની અત્યારે તો આપણે કદાચ આપણા આખા જીવનકાળ દરમિયાન આપણે એક પણ ન જડે. બની શકે ને એવું. એટલે આ ઘટના કઈ નાની ઘટના નથી, આ બહુ મોટી ઘટના છે. એટલા માટે કાલે બહુ એને બહુ છેલ્લે મેં ચર્ચા ન કરી. મેં આની કાલે જરા વિસ્તૃત ચર્ચા કરશું. ઘણા લોકો શું રામાનંદ સ્વામીની મૂર્તિમાંથી છે ને અર્ચામાંથી ભગવાન સાક્ષાત એમ કહી કે એ કરતા હતા, પૂરું થઈ ગયું. જુબાની પણ હતી ને, એવી સ્થિતિ હતી ને એમની પણ. બસ એટલે વાત પૂરી થઈ ગઈ. એની આગળ કઈ નહીં, પાછળ કઈ નહીં, કઈ નહીં. એવું થોડું છે કે થોડા વર્ષ પહેલા ગઢડા ઈશ્વર બ્રહ્મચારી
એ કે એની અંદર ગોપીનાથજી મારી સેવા કરતા ને ત્યારે તે પછી દર્શન બંધ થાય ને શહેર પછી એવું થોડીક પગ સમજી ભગવાનના ગુણા પગ એને પ્રત્યક્ષ અને એ વખત બીમાર પડ્યા ને હોસ્પિટલ દાખલ કરે ડૉક્ટર કે નવાય નહીં કે નવાય આવે ખવાય નહીં એ તો ડૉક્ટર તો આ ઓપરેશન પછી સવારમાં નાતા નહીં એમ કંઈ ને લઈ ગયા પછી જાણે જઈને રોજના ક્રમ બસમાં ઓપરેશન કર્યું કે રૂપાથી નાઈ લીધું કેમ દાદા આવી કે ગોપીનાથજી મને હાથ ફેરવી કે નાઈ લે કે દાદા એ નિષ્ઠાની વાત છે તમારી, દેવ પ્રત્યેની નિષ્ઠાની વાત છે તમારી, બરાબર. એ તો હવે દુનિયામાં એ તો બે ખંભા છે, માયાનો એક થાંભલો છે, એક જીવને પરમાત્માનો થાંભલો છે. જીવની પોતાની ચોઈસ છે કે એને કઈ વસ્તુને મુખ્યપણે કરવી છે, બરાબર. આજે જ મેં ભાગવત ગીતામાં જો કે આપણે આ ચર્ચા અહીંયા સભામાં કરેલી છે કે આજે આપણે જે પણ વસ્તુ પ્રાપ્ત થઈ છે કે આપણે આજે જે અવસ્થા છે વ્યવહારિક, સામાજિક, માનસિક, આર્થિક, જે એ આપણી પોતાની પસંદગીની છે. પૂર્વે આપણે જે પ્રમાણે કર્મ કર્યા હોય એ જ આપને અત્યારે મળે છે. એટલે એ તમે બાય ચોઈસથી તમને અત્યારે છે, પણ ત્યારે તમારી એ ચોઈસ હતી, અત્યારે તમને એ નથી પસંદ, એમાં શું કરવાના? ગ્રહસ્થના ગ્રહસ્થાશ્રમ જેવું, બંને હા પાડે ત્યારે જ લગ્ન થાય જ ને. ભલે પેલા 50 જોયો ને કંટાળી ગયો, થાકી ગયો, પણ પેલો છેલ્લા હા તો બોલે જ ને કે ભાઈ મને પસંદ છે, અને પેલા બેન પણ કહે કે ભાઈ મને પસંદ છે, પછી જ લગ્ન થાય ને. પછી ભલે 2 વર્ષમાં 5 વર્ષમાં વાસણ ખકડવા માંગે ને બંને કહે કે મારે તમારું મોડું નહીં જવું, અને પેલી કહે મારે તમારું મોડું નહીં જવું, એ અલગ વાત છે. પણ પહેલાં તો બંનેને પસંદ હોય જ ને, બાય ચોઈસ જ થાય જ ને કામ. આવું કામ છે. એટલે આપણી અત્યારે જે કોઈ પરિસ્થિતિ છે સમજો, આપણે અત્યારે ગમતી નથી, સમજો કે મારી અત્યારે પરિસ્થિતિ બહુ સારી નથી, પણ એ આપણી પરિસ્થિતિ માટે, અત્યારની પરિસ્થિતિ માટે આપણો ભૂતકાળને આપણે જ જવાબદાર છે, બીજો કોઈ જવાબદાર નથી. કરતા છે એ જ ભોગતા છે, સમજો. એ કોઈ ભગવાન આપણે કંઈ માથા ઉપર લાકડી મૂકીને કે પેલો ડોન કોઈ આપણે પિસ્તોલ મૂકીને એમ નહીં કહેતો કે તું આ કર્મ કર. એ તો આપણે જ કર્યું હોય ને એના ફળ રૂપે જ, એના ફળ સ્વરૂપે જ આપણે અત્યારે આ પરિસ્થિતિમાં હોઈએ. તમે જેવું ઈચ્છો એવું થાય. તમે એમ કહો કે મારે અંત સુધી છેલ્લી ઘડી સુધી મજૂરની જેમ કામ જ કરવું છે, તો તમે કામ કરો. તમે એમ કહો કે મારે ભજન કરવું, તો ભગવાન તમને ભજન કરાવે. પછી તમે એમ કહો કે ભજન કરવું છે, શાંતિથી બેસવું છે, ને પછી પેલા એ બહુ મોટી ગાડી લઈ લીધી, પેલો તો રોજ નવા કપડાં પહેરે છે. ચોઈસ તારી હતી, તારી ગાડીની ચોઈસ હતી. તારે શાંતિથી ભજન કરવું હતું ને, તો પછી ગાડીવાળી વાત તારે નહીં વિચારવાની. આ સભામાં એવા માણસો આવતા હતા કે જેને માયા મુખ્યપણે માનેલી, તો એ અત્યારે નથી આવતા, કારણ કે એના માટે માયા મુખ્યપણે છે. એ મને આવીને કહી જાય છે કે વાસુદેવભાઈ આવવાતું નથી, સારું ગમે તે થાય, સત્સંગ બંધ થઈ ગયો, મંદિર છૂટી ગયું, પણ એ એની ચોઈસ છે, સમજો. એ એની પોતાની ચોઈસ છે. હવે એના ફળ સ્વરૂપે એને ભવિષ્યમાં કોઈ ફળ મળે, માયાનો કોઈ એકાદ ઝાપડો થાક 2-4 પડી જાય લાફા, પછી એમ કહે કે હાલો બહુ સારો સમય જુવાનીનો ચૂકી ગયો, જેમાં આટલું સારો સત્સંગ ચાલ્યો ગયો ને આટલું સારું ભજન ચાલ્યું ગયું, ને હવે બુઢા થઈ ગયા, બધી રીતે ગયા, ને આ પૈસા તો હવે કંઈ જોવાના જ છે, કંઈ કામમાં આવતા નથી, તો એ એની ચોઈસ છે, સમજો. એને કોઈ સભામાં આવવા માટે કે લાવવા માટે પણ આમંત્રણ આપવાનું નથી, અને કાઢી મૂકવા માટે પણ આપણે કોઈને કાઢી નહીં મૂક્યા. 10 વર્ષનો રેકોર્ડ છે કે કોઈને આપણે નહીં કાઢી મૂક્યા, કે એમ નહીં કહેતા કે ભાઈ તારે કાલથી નથી આવવું. એ એની પોતાની પસંદગી છે ને. એટલે આજે આપણે જે વર્તમાનમાં કરીએ એ આપણું ભવિષ્ય છે, ને આજે આપણી જે પરિસ્થિતિ છે આપણે ભૂતકાળમાં કંઈક એ પ્રમાણે કર્યું હશે એટલે મળે છે ને. બાકી કંઈ બીજાના ખાતામાં તો મોદી સાહેબ નાખવાની ના પાડે, તો ભગવાન ક્યાં નાખે? મોદી કહી છે કે ભાઈ બીજાના ખાતાના પૈસા લઈ જાઓ, જનધન વાળાને, જેને નાખ્યા હોય તમે બધા મોજ કરો, એને આપતા જ નહીં. હવે તો ભગવાન કંઈ નાખવા દે બીજાના ખાતાનું બીજામાં? તમારા ખાતાનું મારામાં આવે ને મારા ખાતાનું તમારામાં આવે. એટલે આ વસ્તુ વિચારીને કામ કરવાનું કે ભાઈ આપણે પોતે શું કરવું છે, માયામાં આગળ વધવું છે કે ભગવાનમાં આગળ વધવું છે. પછી તમે માયામાં આગળ વધો ને શાંતિથી કોરાણે બેસીને ભજન કરતા હો ને પછી કોકની પ્રસિદ્ધિ જો આ લોકને વિશે, ને પછી તમને એમ થઈ જાય કે આ તો બહુ આગળ નીકળી ગયો, હું તો આવ એવો ને એવો રહી ગયો, માળા ફેરવું છું. તો ભાઈ એ તારી પોતાની પસંદગી હતી, સમજો. આજે હું મારી પોતાની જ વાત કરું, બીજાનું તો ઉદાહરણ અપાય નહીં, કારણ કે બીજાને કદાચ કંઈ અવરું પડે સવરું પડે કંઈ ખબર નહીં. 15 વર્ષ પહેલાં ને 15 વર્ષ પછી મને કોઈ આજે પૂછવા આવે કે ભાઈ તમે પ્રગતિ શું કરી, તો મારા આર્થિક પ્રગતિમાં તો આંગળીના વેડે નહીં ગણાય એવી હાલત હોય, સમજો. બરાબર. તો મને કોઈ એમ કહે કે ભાઈ બીજી રીતે, તો બીજી રીતે મારી પ્રગતિ શું થઈ મારે કહેવાની પણ જરૂર નથી, એ બધાને ખબર પડે જ છે. એમ તમારી પોતાની પસંદગી હોય તો, એટલે કોઈ વસ્તુનું દુઃખ નહીં રાખવું.
મહારાજે વચનામૃતમાં કહ્યું ને એ પ્રમાણે ભગવાનની ઈચ્છા એ આપણું પ્રારબ્ધ છે. ભગવાનની ઈચ્છા એ શબ્દ ભગવાને એટલા માટે વાપરો છે કે જીવને હામ રહે, હિંમત રહે. શું હિંમત રહે? કે ભાઈ મેં જે કર્મ કરીએ એના ફળ સ્વરૂપે ભગવાને મને આ પરિસ્થિતિ આપી છે, એમાં હું પોતે જવાબદાર છું. ટેક રિસ્પોન્સિબિલિટી, એની જવાબદારી લેવું. હવે આના પછીની જે આવતીકાલ છે મારી એ ન બગડે એના માટે અત્યારે ભગવાનનું ભજન કરું, સુકૃત કરું, ભગવાનને બધું કૃષ્ણાર્પણ કરું, આવતીકાલ સારી જ છે. રામાનંદ સ્વામીને પેલા બધા હેરાન કરતા તો રામાનંદ સ્વામીએ શું કહ્યું? એ લોકોને કંઈ મારવા ગયા કે એ લોકોને કંઈ મંત્ર બોલીને કંઈ ભસ્મ કરી નાખ્યા કે એ લોકોને કંઈ શ્રાપ દીધો? શું કહ્યું? ભાઈ આપણું ભાગ્ય, આપણા ભાગ્યમાં છે એટલે થયું. જ્યાં નિરાંતે ભજન થાય ત્યાં જઈને કરીએ એમ કરીને ત્યાંથી નીકળી ગયા. બરાબર. હવે એ એમ ત્યાં જઈને ત્યાં બેઠા બેઠા જીવ બાળ્યા કરતે આપણા તો કિસ્મત જ બહુ ઉડેલા ને, જ્યાં જઈએ તો આ બધા હેરાન કરવા આવી જ જાય છે ને, આમ છે ને તેમ છે ને. તો ભાઈ ભગવાનની મૂર્તિના દર્શન થશે એમને? આ તો ભગવાન એમને વૃંદાવનને વિશે લઈ આવ્યા, વૃંદાવનને વિશે એમને ભગવાનનો સાક્ષાત્કાર થયો, સમાધિ થઈ ગઈ, મૂર્તિ અર્ચા મૂર્તિ હતી એ પણ એમની પ્રસાદ એ ગ્રહણ કરતી થઈ ગઈ પ્રસાદી. તો સરવાળે તો બધું સારું જ થયું ને સાગમટે. સમજો રિઝલ્ટ જો. એમ ભગવત ભક્તને કદાચ આ લોકને વિશે તમને એવું લાગે કે ભાઈ 10માંથી એકાદ 2 માર્ક 3 માર્ક ઓછા મળે એવું લાગે તમને કદાચ, કે ચાલ ભાઈ એકાદ ટ્રેક્ટરનું ટાયર હોય, એકાદ સ્કૂટરનું ટાયર હોય, આમ તેમ ચાલતું હોય કદાચ, સમજો. પણ સરવાળે તો એનું જ રૂડું થાય છે. મહારાજે કહ્યું ને એ પ્રમાણે જેને ભગવાનનું ભજન કર્યું છે એ તો આ લોકને પરલોકને વિશે સુખી જ છે ને. વિમુખો એને ચંદનના લાકડે બાળો તો નરક યાતના ને એના માટે $184 જ છે. ભાઈ ભલે ટીવીમાંથી સુગંધ આવે ને, રાજીવ ગાંધીને ચંદનના લાકડાથી બારતા હતા ને તમારા મામાના ઘરના બા કઈ ચંદનના લાકડાથી બળે છે. હવે મારો સ્વભાવ પહેલેથી જો મેં કહું આ સુગંધ આવે છે, એ વિચાર કરે કે આને કાંઈ સુગંધ આવી ગઈ. બરાબર. કે તને કાંથી સુગંધ આવી ગઈ? મેં કહું તમે કહું ચંદનના લાકડો, ટીવીમાંથી સુગંધ નહીં આવે? કે ટીવીમાંથી થોડી સુગંધ આવે ગધેરા, મને કહી. હું તમે કહો એટલે કદાચ આવતી હોય, મને તો આવી ટીવીમાંથી સુગંધ આવે. મને ત્યારથી એવું હતું કે એ ગમે ત્યાંથી બળે ને, કે ચંદનના લાકડાથી બળે કે ગમે ત્યાંથી બળે, ત્યારે મંદિર આવતો હતો. સમજો, મને એટલી ખબર હતી કે ભગવાનથી વિમુખ હોય, ગમે તેવું ખાતા પીતા હોય, એ ચંદનના લાકડાથી બળે કે સ્વર્ગમાંથી એને કલ્પવૃક્ષમાં બાળે, એનું કંઈ સારું નહીં થાય. ને ભગવત ભક્ત હોય, મહારાજે કહ્યું ને, જંગલમાં જઈને ખોવાઈ જાય ને, એનો દેહ પડી જાય ને, પાણીમાં તણાઈ જાય ને, કોઈ વાઘ આવીને એને ખાઈ જાય કે ગમે તે થાય એનું. અરે પંચરાત્રમાં આખી વાર્તા છે, પેલો સિંહ ખાઈ ગયો એક જણના તે હરિભક્તના શરીરને, સિંહનો મોક્ષ થઈ ગયો. લે વિચાર તો કરો, પેલાના શરીરનું હાડકું સિંહના શરીરમાં ગયું તો સિંહનો પણ મોક્ષ થઈ ગયો. પંચરાત્રમાં લખ્યું છે. પેલા ભાઈનો તો થવાનો જ હતો, એનો પણ મોક્ષ થઈ ગયો. એટલે ભગવાનના ભક્તનું આટલું મહાત્મય છે. એટલે તમે ડોન્ટ ફીલ બેડ અબાઉટ દેટ. તમે બધા એમ જગતમાં કદાચ કંઈ આમ તેમ હોય 19-20 તો તમે આમ ડરી નહીં જતા કે ભાઈ આપણો બહુ ખરાબ દિવસ છે ને, આમ છે ને તેમ છે ને. ભજન કરો ભગવાનનું, ભગવાનના ભક્તનું બહુ શાસ્ત્રોમાં મહાત્મય લખ્યું છે. આ તો બધા ધકેલ પંચા દોડશો છે, આજે છે ને કાલે નથી. આ તો બધા 1 દિન કા 2 દિન કા શહેનશાહ. કાલિયા સાહેબ કા દેખાય છે? ભાગી જ ગયા ને ભારત છોડને. કાલિયા સાહેબ એટલે તમે ઓળખી ગયો, હું ઉપનામથી વાત કરું છું. કાલિયા સાહેબ સમજી ગયા હતા. એક ટાઈમ પર બહુ નચાવતા હતા બધાને, બરાબર, બહુ મોટી પાર્ટી હતા. આજે એ તો બધા મને ખબર હતી કે આ તો બધા 2 દિન કા શહેનશાહ, તો ગમે ત્યારે ખોવાઈ ગયા ને કાલિયા સાહેબ. 7મા સ્થાનમાં શનિ કેતુ હતા સાહેબ. કાલિયા સાહેબ શનિ કેતુ 7મે શનિ કેતુ, સમજો. એટલે શું છે, લગ્ન અને ઈતર સંબંધ હોય છે ને, એટલે ઈતર સંબંધ આ બધા ધંધા ને એ ધંધાથી જ આગળ આવે ને એમાંથી જ પાછળ જાય પાછા. એ તો ફેલ થઈ ગયેલી. એના બાપા તો દેવાળું કરીને ગયેલા દમણમાં, એને એ હતી, પછી એને ચાલુ કરેલી, પછી એ એનાથી જ ચાલે એવું હતું, કારણ કે એના પાપ ગ્રહો પાવરફુલ હતા. એટલે ભાઈ એ પ્રમાણે કર્યું. પણ એ છે બ્રાહ્મણ જ છે. મેં તમને એ તો રાવણ પણ બ્રાહ્મણ જ હતો ને. આને જાત જોડે કોઈ લેવા દેવા નથી. આપણા શાસ્ત્રમાં ચોખ્ખી વાત કરેલી છે. એટલા માટે તમે મહાભારતને વિશે શૂદ્રની વ્યાખ્યા શું કરી ખબર તમને? જે નોનવેજ ખાતા હોય, દારૂ પીતા હોય, ન ખાવાનું ખાતા હોય, ન કરવાનું કરતા હોય, એને શૂદ્ર કહેવો છે. આ ચોખ્ખા શબ્દોમાં કહી દો. જે હવે આપણે કોઈની પર્સનલ વાત નહીં કરવી,
પણ જે ક્રિયાકર્મ નથી કરતા અને જે પોતાના ધર્મથી આ પ્રમાણે ભ્રષ્ટ થઈ ગયા એ બ્રાહ્મણત્વ તેનું ગયું, હિન્દુત્વ ગયું. 4 વર્ણ અને 4 આશ્રમમાં આવનાર જે કોઈ હિન્દુ છે, હું કહું સાંભળજો વાક્ય, જે કોઈ હિન્દુ 4 વર્ણ અને 4 આશ્રમનું એ બંને માટે નોનવેજ મધ્યમાંસ તો હરામ જ છે. 4 વર્ણ 4 આશ્રમ. હિન્દુ એટલે સનાતન સંસ્કૃતિ મદ્ય અને માંસ ખાવાની છૂટ આપતી જ નથી. પછી એ જે કોઈ ખાય તે બધા ગયા અમારી બહાર, એની બહાર છે. હમણાં એક વક્તા બહુ ઊંચું બોલ્યા રામાયણનું કે કદાચ તમારો આના પછીનો જન્મ થાય, સમજો, જો તમે નોનવેજ ન ખાધું હશે, પરસ્ત્રી ગમન ન કર્યું હશે, મદ્ય માંસ ન કર્યું હશે, તો તમારો મનુષ્યનો જન્મ થવાની પૂરેપૂરી શક્યતા. પણ તમે જો આ બધું કર્યું હશે તો તમે 100% લક-84માં જવાના. એટલે આ બધા સંશોધનના વિષય છે, સમજો. આમાં કેવું છે કે તમે જેટલા અંદર જાઓ, જેટલું સાંભળો, જેટલું વાંચો, જેટલું ગ્રહણ કરો, એટલી તમને વધારે ખબર પડે. આ બધા કેવા, આ વિષયો બધા ગણિતના જ છે આમ તો. આજે એક વક્તા બહુ ઊંચું બોલ્યા, મેં સાંભળ્યું કે આપણા શાસ્ત્રોમાં નકરું ગણિત છે, કોઈ વસ્તુ અધર-પધર નહીં થતી. આપણું રામાયણ છે તો ગણિત જ છે સીધું, મહાભારત છે તો ગણિત છે, ભાગવત છે એ ગણિત છે. તમે જો એમાં બધી વસ્તુ જે થાય છે તે બધા એકબીજાના કર્મના ફળ રૂપે જ ભગવાન કરે છે, કે એમને થોડું કોઈને ભગવાન સજા કરે છે. જલંધરને માટે ભગવાને પોતે પેલી તુલસીજી જે હતા એનું જે ભ્રમ ભંગ કરાવ્યું, સતીતા એટલે વૃંદા, તુલસીજી પછી થયા, એનું જે સતીત્વ ભંગ કરાયું તો એનો શ્રાપ ભગવાનને પણ લાગ્યો ને, એના શ્રાપ રૂપે ભગવાનને પણ પછી એ પ્રમાણે ગર્ભંગ થયો. જે હોય તે સાંભળો. એટલે સમજ, કહેવાનું તાત્પર્ય બધી વસ્તુમાં ગણિત છે આપણે ત્યાં. પછી એ ભલે ભગવાન પોતે હોય એમ. પંખો કોઈ ચાલુ કરવો હોય તો કરો, બધાને ગરમી લાગે છે, સાગડા નીકળી ગયા છે, અશોકભાઈ બધાને ગરમી લાગે છે, આ બધાને બેઠેલા છે, પંખો ચાલુ કરી દેવા, ક્યારના બધા સેગાયા કરે છે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, આપણા સનાતન સંસ્કૃતિમાં ભગવાન પોતે પણ કોઈ, હવે દાખલા તરીકે અહીંયા જ જો ને, શ્રીજી મહારાજે આવવાનું હતું, સમજો, તેમણે દુર્વાસા મુનિનું મિસ લઈને શાપ ગ્રહણ નહીં કર્યો. એટલે આપણે ત્યાં બધું ગણિત જ છે, કોઈ વસ્તુ અધર-પધર થતી નથી કે કોઈની ઉપર થોપી દેવામાં આવે એવું કંઈ નથી. બધી વસ્તુ ગણિત જ છે, સિમ્પલ ગણિત. અને એ ગણિત પ્રમાણે જ બધું ચાલે છે. ગણિતમાં કેવા પેલા ઇક્વેશન હોય, તમારું સૂત્ર ખરું હોય ને તમે એ પ્રમાણે રકમ અંદર ભરતા જાઓ અને ગુણાકાર ભાગાકાર જે કંઈ કરવાનો એ કરો, તમારો જવાબ નક્કી ખરો જ આવે. એમ આપણે ત્યાં એ જ છે, ગણિત જ છે, બીજું કંઈ નથી. એટલે કોઈ પણ પરિસ્થિતિ હોય, પરિસ્થિતિથી ડરવું નહીં. આપણી પરિસ્થિતિના જવાબદાર આપણે છે એમ માનીને આગળ વધવું, ભગવાનનું ભજન કરવું. પરિસ્થિતિ જો તમારી બદલાવાની નથી, યાદ રાખજો, પણ પુરુષ પ્રયત્ન કરો તમે તો તમને ભગવાન કંઈક કૃપા કરીને એ પરિસ્થિતિમાં કંઈક મેળ કરી આપે. ભગવાને કહ્યું છે, કારણ કે આપણે કોણ છે, ભગવત ભક્ત છે, ભગવાનને સજ્ઞ છે, તો મારા એ શું કહ્યું, પ્રારબ્ધમાં એટલો ફેર પડે કે એની સુડીનું દુઃખ કેવી રીતે કાઢે, કાંટે મટાવી દે. આટલો ભગવાન ફરક કરે, બાકી પ્રારબ્ધ તો ભોગવવું પડે. ભગવાન આટલું બધું કરે છે પણ પછી પેલાને હામ જ નહીં હોય તો આપણે બધામાં ઓછું જ બહુ આવી જાય તો સમજો. આપણો જીવનો સ્વભાવ જ એવો થઈ ગયો છે, એને બધું તરત લાવ, જલ્દી લાવ, ગરમ લાવ, મફતનું લાવ, બધું જ જોઈએ એમને. એમાં તેમ થોડું મળી જાય છે, રાતોરાત લંબી દાઢી પણ નહીં થતી, બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે રામાનંદ સ્વામી જે આટલી સ્થિતિ સુધી ગયા એમાં એમનો મનુષ્ય ભાવ બતાવેલો છે. અહીંયા ભલે પોતે સ્વતંત્ર રીતે અહીંયા આવેલા, તો ભાઈ મનુષ્યની આ આખી સફર છે, એમાં બધાને સ્ટ્રગલ, સંઘર્ષ કરીને ત્યાં સુધી પહોંચે છે. ભલે એ ઉપાસના હોય કે આ લોકને વિશે કંઈ મેળવવાનું હોય, એમ એ બતાવે છે. કંઈ સીધે સીધું કંઈ પ્રાપ્ત નહીં થતું કોઈને પણ, બરાબર. ચલો, કોઈને કંઈ પૂછવું હોય તો પૂછી લેજો ભાઈ આ બાબતમાં. કોઈને કદાચ એવા કંઈક એવું હોય કે ભાઈ ભગવાન મારી મૂર્તિમાંથી પણ મારું કંઈક ગ્રહણ કરે એવી કંઈ ઈચ્છા હોય તો કંઈ પૂછવું હોય તો પૂછી લેજો, બરાબર. ચાલો, એટલે શું કહ્યું કે આવિર્ભાવ પામતા એટલું જ નહીં, પણ મુનિએ પૂજન સમયે પ્રીતિથી અર્પેલા ચંદન, પુષ્પ, નૈવેદ્ય વગેરે ઉપહારોને સાક્ષાત સ્વીકાર પણ કરતા હતા. રામાનંદ મુનિ જે કંઈ આપતા હતા મૂર્તિને, ચંદન જે અર્ચન કરતા હતા એ, પછી શું પુષ્પનો જે હાર બાર પહેરાવતા હતા, પુષ્પનું જે ફૂલ મૂકતા હતા, એ નૈવેદ્ય ધરાવતા હતા, જે બધું ભગવાન મૂર્તિ રૂપે બધું મૂર્તિમાંથી ગ્રહણ કરતા હતા, બરાબર. એટલે અર્ચા જે છે, મૂર્તિ જે છે એ સ્ટેચ્યુ નથી, કાષ્ઠની કે પાષાણની. તમે સ્ટેચ્યુ કે બહુ મોટો ફરક છે, સ્ટેચ્યુ અને મૂર્તિમાં બહુ મોટો ફરક છે. સ્ટેચ્યુ બેજાન હોય, એમાં કોઈ જાન નહીં હોય. મૂર્તિ તમે જોજો, તમે અમુક સંપ્રદાયની મૂર્તિઓ જોવો તો તમને એને મૂર્તિ કહેવાનું મન જ નહીં થાય, બધા સ્ટેચ્યુ જ લાગે.
અમુક સંપ્રદાય એવા છે એની મૂર્તિમાં તમને ભાવ જ નહીં આવે. અને તમે આપણા સંપ્રદાયના નાનામાં નાના મંદિરમાં પણ જાઓ, તમે મૂર્તિના દર્શન કરો એટલે તમારો બધો પ્રવાસનો થાક કે બધો થાક ઉતરી જાય. તમને કોઈ બોલાવે કે ઉતાવળ, પછી તમે કહો ભાઈ શાંતિ રાખ ને યાર, આટલું બધું તો દોડીએ, જરા દર્શન તો કરવા દે. આપણો હરિભગત એમ જ કે 5 મિનિટ દર્શન કરવા દે, ક્યારે અહીંયા આવવા છે. કેમ? આપણી મૂર્તિની જે સ્થાપના થાય છે તે બધું કેવી રીતે વૈદિક પરંપરાથી થાય છે. એટલે અંદર ભગવાન સાક્ષાત બિરાજમાન છે. સ્ટેચ્યુ નથી, મૂર્તિ છે. અંદર ભગવત ભાવ છે, વિશેષ અનુપ્રવેશ કરેલો છે ભગવાને અંદર. એટલા માટે આપણે અંદર શાંતિ થાય છે. અને બીજા કરોડોના મંદિરો બનાવી દે 1125 કે 50, તમને અંદર મૂર્તિ નહીં લાગે, સ્ટેચ્યુ જ લાગે. હમણાં જ આપણા એક હરિભક્ત છે, પહેલા થોડો પેલી બાજુ પગ હતો, પણ હવે આપણી કથા સાંભળતા થયા ને હવે ટોટલી આ બાજુ પગ આવી ગયો છે એમને. તે કહે કે મારા ઘરવાળા મને ત્યાં લઈ ગયા ને ત્યારે મને એમ જ થયું, મેં એમને કહું બોલ તને આમાં કોઈ ભાવ આવે છે? કે નથી આવતો. એમ કે તમારી વાત સાચી છે કે એને થોડો થોડો ભાવ હતો એ પણ દૂર થઈ ગયો. બંને કથા સાંભળે છે, હસબન્ડ વાઈફ બેવ કથા સાંભળે છે અને બેવને હવે ભાવ આવી ગયો આ બાજુનો પૂરેપૂરો. અત્યાર સુધી થોડું થોડું 5-10% પેલી બાજુનું હતું, હવે બધું નીકળી ગયું, બધો બગાડ નીકળી ગયો. કેમ? સત્સંગી જીવનની કથા સાંભળે, મૂળ સંપ્રદાયના શાસ્ત્રોનો અભ્યાસ કરે, ભગવાનની પ્રસાદીની વસ્તુ એના રોજ દર્શન કરે. શરત એક જ, કુસંગનો ત્યાગ કરી દેવાનો. ભગવાને કહ્યું ને કે તમારા ખરાબ સમયમાં કોઈએ તમને અનાજ પાણી આપીને જીવાડ્યું હોય તેનો ગુણ આવે તમને. એટલે ભગવાને કહ્યું ને કે એવાનો સંગ જ નહીં કરવાનો, તો એનો ગુણ આવે ને. એટલે પછી તમે ત્યાં જાઓ નહીં તો ભાઈ તમને એનો ગુણ જ નહીં આવે. જવાનું નહીં અને આ ઓરિજિનલ છે એ પકડી રાખવાનું. જો તમે 50 માળા ફેરવો કે 100 માળા ફેરવો એનો કંઈ બહુ મોટો એ નથી. તમારા સમયની અનુકૂળતા પ્રમાણે તમે ફેરવો, પણ એ કેવી રીતે ફેરવો છો એ બહુ મોટી વાત છે. હા, જેટલો સમય વધારે મળે એટલું વધારે ભજન કરવું જ જોઈએ, ના નહીં પાડતા, પણ જેટલું ભજન કરીએ એટલું મસ્ત ભજન થવું જોઈએ. આમ ભગવાનમાં વૃત્તિ રાખીને આનંદ આવે એવી રીતે ભજન કરવું પડે, બરાબર. અને બધી વસ્તુ તમારી વ્યવસ્થિત, સિદ્ધાંત બધા વ્યવસ્થિત હોવા જોઈએ. જીવને વિશે તમારા જે નિશ્ચયની ગાંઠ છે તે એકદમ પાકી હોવી જોઈએ કે ના ભગવાન તો આ છે, આના સિવાય બીજી કોઈ જગ્યા પર આ માથું ઝૂકે નહીં, બરાબર. બદલને વાલી આમ ચીજ નહીં, આમ મર્દ કોઈ કમીજ નહીં. એક મને આવેલો ત્યાં વાળો, મને કે ત્યાં આવીને જરા કથા કરી જાવ ને, તમને હું ફેર પડે? મને ફેર નહીં પડે ભાઈ, એને બહુ જીત કરી એટલે મેં એને છેલ્લે કહું, મેં કહું બદલને વાલી આમ ચીજ નહીં, આમ મર્દ કોઈ કમીજ નહીં. તો ભાઈ સમજી ગયો, તો વાત તમારી સાચી છે. એમ કે મને કે તમારો ભાવ, જે જગ્યા પર ગર્ભ અવસ્થાથી અમે જતા હોઈએ એ જ જગ્યા પર જઈએ. પછી એ તમે કહેવાય ભલે ગમે એટલું નજીક હોય ને ઘરથી, ઘરની નજીક તો મેં કોઈ સ્મશાન પણ હોય છે, ત્યાં જઈને આપણે સૂઈ જઈએ કે ચાલી ઘરની નજીક જ સ્મશાન છે ને ત્યાં જઈને આજે સૂઈ જઈએ વહેલા. એ ભાઈએ મને કહ્યું આટલું નજીક મંદિર છે તો અહીંયા આવો ને. મેં કહું ઘરની નજીક તો સ્મશાન પણ હોય, અશ્વની કુમાર રહેતા હોય તો ઘરની નજીક જ સ્મશાન છે, એને હું ત્યાં જઈને ઊંઘી જવાનું એટલે ચાલે હવે સૂઈ જઈએ ત્યાં, આજે નથી ઉઠતું. એવું કોઈ કરે છે કે ભાઈ કે તમે તો બહુ વધારે પડતું બોલો છો, એમ કે આટલું બધું થોડું હોય. મેં કહું સવાલ એનો નથી, સવાલ નિષ્ઠાનો છે, સવાલ નિશ્ચયનો છે. સમજો, જે ભગવાનનો નિશ્ચય હોય. કાલે એક ભગત પાછા, હમણાં હું ખુરશી પર બેસું જ ને તો હમણાં આવા બધા બહુ પ્રશ્ન આવે છે મને કે આપણી કાં ભૂલ થઈ ગઈ, કે આપણે કાં કાચા પડ્યા, કે આટલો બધો એ બધું ફેલાવો થઈ ગયો ને આપણી બાજુ એટલો ફેલાવો નથી. એ લોકો એવું તો શું કર્યું કે આપણે આવું ધબુ ઢાંકણા વળી ગયા ને એ બાજુ છે. મેં કહું એ લોકો શું કર્યું એ વાત મહત્વની નથી, આપણે શું ન કર્યું ને એ વાત મહત્વની. ભાઈ કે એટલે મેં કહું વર ગમે એટલો સારો હોય પણ વરના વખાણ કરવાવાળી વરની માં તો જોઈએ ને, તો વર વિશે ગામમાં ખબર પડે ને કે છોકરો બહુ સારો છે, 16 લક્ષણે કે 32 લક્ષણે યુક્ત છે. વરના વખાણ કરવાવાળી વરની માં જ ચાવકીમાં હોય અને આખા ગામમાં પેલા છોકરાની બદબોઈ ગાતી હોય તો છોકરાના બધા લક્ષણ ડંકાઈ જાય. એને કોઈ વરવા માટે આવે નહીં. પછી બધા કહે કે આ તો એની માં જોડે, ચાવકી માં જોડે એના બરાબર ફાવતું નથી, ગમે તેમ વાત કરે છે, એના બાપા જોડે ફાવતું નથી, કાયમ મેણા તોણા કરે છે બાપા જોડે. તો પછી બિચારાને ગમે એટલા સારા લક્ષણ હોય ને ઢંકાઈ જાય. એમાં આપણી પાસે વર તો બહુ સારો જ મેં, પણ વરના વખાણ કરવાવાળી માં બધી આપણે પોતે જ છે. મેં તો આપણે એના વખાણ કરીએ જ. મેં કહું જા જઈએ ત્યાં કે ભગત તમે એ વાત બરાબર કરી. મેં કહું આપણે આપણા ઈષ્ટદેવની જેટલી નેમ હોય, જેટલી શાખ હોય, અને આપણે એના જેટલા બજારમાં જઈને ગીત ગાઈએ કોઈ પૂછે તો દ્રઢતાથી, એટલા આપણા ઈષ્ટદેવનો પ્રચાર પ્રસાર થાય. મેં ભગવાન કંઈ તમને કહેતા નથી, સમજો.
પણ પછી તમે સવાલ હવા કરો તો જવાબ એના આવા જ અપાય. મેં આપણે શું નથી કર્યું એ વિચારવાની બાબત છે ને, કે આપણે સાચા જ તો પણ પ્રચાર પ્રસાર ન થયો. બરાબર? એટલે આપણે એ કરવાની જરૂર છે, તો પ્રચાર પ્રસાર તો ઓટોમેટિક થાય. હવે ઢીલા પોચામાં એવું હોય, સમજો કોઈ પણ નહીં ઢીલા, હું એની જ એમાં શું હોય સમજો, ઢીલા પોચા બધા ઢીલા પોચા જ હોય. સમજો આમાં શું હોય, તમને એક વાત સિમ્પલ વાત કરનાર, ધર્મ અર્થ કામ અને મોક્ષ. એમાં પેલા મોક્ષ વાળા જે છે ને, શ્રી કૃષ્ણ ભગવાને જે ગીતામાં છેલ્લા જ્ઞાની મારો આત્મા જે કહ્યું ને, એ તો બહુ ઓછા છે. આર્થ અર્થાર્થી જે કહ્યા ને, પહેલો આર્થ, બીજો અર્થાર્થી, પછી જિજ્ઞાસુ અને જ્ઞાની. એમાં જિજ્ઞાસુ સુધી પણ બહુ ઓછા, આર્થ ને અર્થાર્થી સૌથી વધારે મંદિર આવતા હોય. હવે જે ત્યાં જોડાયા છે ને, એમાં આર્થ ને અર્થાર્થી છે. સમજો તમે? મને એક ભાઈ કે તમે કંઈક બોલો તો ખબર પડે ને, આમ તેમ ફલાણો ઢીમકું ત્યાંના છે, બહુ વધારે પડતા. એનું મકાન પણ આપે છે, અને મકાન આપે એટલે 15 દિવસનો મહિનાનો કરાર કરી આપે છે, કે 15 દિવસ કે મહિનો આ રૂમમાં હું ના આવું. બંગલો આખો આપી દઈ છે. ને પેલા લોકો રહે મહિના સુધી એમ, એટલે એમ કે આપણું ઘર મંદિર જેવું થઈ જાય આમ તેમ. બરાબર? પછી એ ભાઈએ મને કહ્યું કે એમ કે તમને આટલો બધો એ કેમ છે, તમે કંઈ કેવું તો મેં પૂછું, હું કહીશ ને તો તારાથી સંભળાશે ને. પણ મને એક વસ્તુની ખબર છે પહેલેથી, હું નાનો હતો ત્યારથી, શું કરવું ને શું નહીં કરવું. ને કદાચ તને પણ ખબર છે કે શું નહીં કરવું ને કરવું, એ તારા કરતાં વધારે મને ખબર છે. અભિમાનની વાત નથી મેં કહું, કે એ વાત જરા આમ તો પહેલેથી સાચી જ છે. મેં કહું તું આ કરે એટલે તને નહીં કહેતો કે તું ન કર, એ મારો વિષય નથી, એ તારો પર્સનલ વિષય છે. પણ તું જે જગ્યા માટે કરે છે, તું જેના માટે કરે છે, એમાં તને કંઈ બહુ ફળરૂપ થાય નહીં. આઈડિયા આવ્યો? કહેવાનું તાત્પર્ય શું છે, એ તમારી નિષ્ઠા છે, તમારો નિશ્ચય છે. હવે આટલી મક્કમતા કેળવવી ને, સમજો તમે જે કહ્યું ને ઢીલા પોચા, આટલી મક્કમતા કેળવવા માટે પહેલા રોજે રોજનો સત્સંગ જોઈએ, સત્શાસ્ત્રનો અભ્યાસ જોઈએ. જે સત્પુરુષ છે, જે હકીકતમાં એવા સાધુ છે કે જે દુનિયાથી નિષ્પૃહ છે, એનો સંગ જોઈએ તો થાય. બાકી બધા તમને ડરાવી નાખે, એનો દ્રોહ થઈ જશે, તારા લુગડા ઉતરી જશે. અરે મારા લુગડાને વાળ બે વધતા જ જાય છે. લોકો લઈ આવે તો મને, હું નહીં માનતો તો આપી જાય છે, મારે ફિટિંગ કરાવવા પડે છે. બોલો હવે હું તમારે તમને શું કહેવું? જેટલાના વાળ નથી હોતા એ મને કે તમારા વાળ બહુ જબરા વધે છે. મેં કહું એ કાસ્કો નહીં નાખે એટલે વધ્યા કરે છે, ને લુગડા બી એમ જ વધે છે. એના માટે કોઈ પ્રયત્ન જ નહીં કરવો પડે, આમ જ આવી જાય. એટલે એમ કંઈ કપડાં બપડા ઉતરી નહીં જતા. તમે સાચું બોલો તો ભગવાને કહો ને, સાર અસરનો વિવેક તો હરિભક્તને જો. સમજો ને, એ ઢીલાસ કોને હોય? સત્સંગની હોય, સત્શાસ્ત્રનો અભ્યાસ હોય. એને બધા ડરાવ્યા કરે, દ્રોહ થઈ જશે, દ્રોહ થઈ જશે. અરે દ્રોહની વ્યાખ્યા તો પહેલાં કર તું. દ્રોહ એટલે શું? કોઈના ગુણને અવગુણ તરીકે તમે લેવ અને મન વચન કર્મે કરીને જે કંઈ કરો એ દ્રોહ છે ને. પણ કોઈનો અવગુણ જ છે, તમે એને જ કહું છો, તો પછી એ દ્રોહ કા છે? હવે હું એમ કહું તમારી સામે કે હું એકદમ ગોપાલભાઈ કરતાં મસ્ત મારી હાઈટ છે ને હું ગોપાલ કરતાં રૂડો રૂપાળો દેખાઉં છું, તમને બધાને હસવું આવે કે નહીં? ગોપાલ કરતાં તું સારો દેખાય. આ ભાઈ વાસુદેવભાઈ મજાક કરે છે, હું ગોપાલ કરતાં સારો દેખાઉં? ભાઈ તમારામાંથી મને કોઈ કહે કે અપ્પુ જેવો દેખાય છે, પપ્પુ જેવો દેખાય છે, આમ તેમ જાળો પાળો, કોઈ બોલે તો ખરો ને, કોઈને કોઈ તો બોલે જ ને તમારામાંથી. તો પછી શું તમે મારો દ્રોહ કરી નાખ્યો? હકીકતમાં હું અપ્પુ પપ્પુ જેવો જ દેખાઉં છું. હું છું ડેવિડ બૂન જેવો, મમરાની ગુણ જેવો, તો હું એવો જ દેખાવાનો ને. એમાં દ્રોહ કા થયો? દ્રોહ ક્યારે કહેવાય? મારા જે કહ્યું મુક્તાનંદ સ્વામીને એ પ્રમાણે, કે કોઈના ગુણને અવગુણ તરીકે લેવું ત્યારે કહેવાય. પણ ભગવાને કહ્યું એ પ્રમાણે કોઈ પંચવર્તમાન લોભતો હોય અને સત્સંગની મર્યાદાને બહારથી જ સત્સંગનો દ્રોહી હોય, ભગવાનનો દ્રોહી હોય. હવે આ બધી મેં જે શરતો કહી તમને, એ શરતોમાં એનું અનુમાપન કરો તમે, પછી તમે મને નિર્ણય આપો કે મેં દ્રોહ કર્યો કે એ દ્રોહ કરે છે. સત્સંગનો દ્રોહી હોય, ભગવાનનો દ્રોહી હોય, ભગવાનની મર્યાદાનો દ્રોહી હોય, એ દ્રોહી છે ને, હું થોડો દ્રોહી છું. સમજો? એટલે આ તો તમારી આપણી ગેરસમજ, માણસની ગેરસમજ, એને કરીને આ ઢીલાસ રહે. બાકી તમે સમજણ હોય તો કોઈ ઢીલાસ રહેતી જ નથી. ઢીલાસ જેવું કંઈ હોય છે જ ક્યાં? બરાબર? ચાલો, એના માટે રોજ સત્સંગ કરવો પડે અને સત્શાસ્ત્રનો અભ્યાસ કરવો પડે, તો બધી ઢીલાસ ચાલી જાય. કોઈનો ફોન વાગે છે સાહેબ?
મેસેજ કઈ નહીં તો મસાજ અમદીને ગ્રહણ કરી લેજો. ચલો, ભગવાન શ્રી કૃષ્ણના આવા અપૂર્વ પ્રસાદથી રામાનંદ મુનિ પરમાનંદને પામ્યા. રામાનંદ સ્વામીને મજા આવી ગઈ કે ભાઈ આપણી તો પૂજા પણ ગ્રહણ કરે છે, મૂર્તિ રૂપે બધું જ ગ્રહણ કરે છે, એટલે ખુશ થઈ ગયા. મને એમ થોડું એ થાય છે. એવી રીતે અંતર બહાર ભગવાન શ્રી કૃષ્ણના પ્રત્યક્ષ દર્શન થવાથી પરમાનંદને પામેલા માટે જ આધ્યાત્મિક આદિ એટલે માનસી વ્યથાએ રહિત થઈ ગયેલા વર્ણિરાજ રામાનંદ મુનિ એ જ શ્રી કૃષ્ણના સંકલ્પથી જ પોતાના પૂર્વ વૃત્તાંતની સ્મૃતિ પામતા. જો આવી ગયું ભગવાનની કૃપાથી જ શ્રી કૃષ્ણની શું થયું? પોતાના પૂર્વ વૃત્તાંતની સ્મૃતિ થઈ ગઈ. શું? તે સાંભળો, હું શ્રી કૃષ્ણનો એકાંતિક ભક્ત ઉદ્ધવજી છું. બરાબર, જ્ઞાન થયું. એટલે અત્યાર સુધીનું ચરિત્ર જે કરાવ્યું તે કેમ કે આટલી મહેનત કરે ત્યારે ભગવાનના સાક્ષાત દર્શન થાય. એ રામાનંદ સ્વામી જેવા પાવરફુલ માણસ હોય, પૂર્વે ભગવાનની સાથે વિચરણ કરનારા, એમને પણ આટલો સંઘર્ષ કરવો પડે છે ત્યારે ભગવાનની પ્રાપ્તિ થાય છે. ને આપણે તો એક પગ અહીંયા ને બીજો અક્ષરધામમાં લઈને જ બેઠેલા જ બધા. બરાબર ને, કરને કા કુછ નહીં. બરાબર, ખાવાનું મસ્ત મસ્ત ભગવાનને ઠાકોરજીને ધરાવીને ગરમા ગરમ ઊંધિયા બુંધિયા ખાને કા, રતારોની પૂરી ખાવાની મસ્ત. પછી કહેવાનું ભગવાન બહુ દયાળુ છે, મોક્ષ તો તરત જ કરી નાખે. અરે બહુ તરત કરી નાખે. મેં તું કે એટલે તારો મોક્ષ થઈ ગયો. બરાબર, ચાલો. એટલે શું છે? હું શ્રી કૃષ્ણનો એકાંતિક ભક્ત ઉદ્ધવજી છું. મને શ્રી કૃષ્ણે પોતાના અંતર્ધાન સમયે સ્વજ્ઞાનનો ઉપદેશ કરી. સાહેબ તમારું આવી ગયું એકાદશ સ્કંદ, પોતાના સ્વરૂપનું જ્ઞાન. તમે વાંચો છો ને એકાદશ સ્કંદ જ. એટલે અંતર્ધાન સમયે ભગવાન જ્યારે અંતર્ધાન સમયે હતા, શ્રી કૃષ્ણે પોતાના અંતર્ધાન સમયે, એટલે ભગવાન જ્યારે આ દુનિયા છોડવાના હતા લીલા વિભૂતિ, ત્યારે સ્વજ્ઞાનનો ઉપદેશ કરી. તેના રક્ષણ માટે. કોના રક્ષણ માટે? જ્ઞાનના રક્ષણ માટે. કે ભાઈ મારી ઓળખાણ, મારા સ્વરૂપનું જ્ઞાન, તેના રક્ષણ માટે બદ્રિકાશ્રમમાં મોકલ્યો હતો. એવું વિજ્ઞાન પામ્યા. બરાબર. એટલે શું થયું? પોતે એમ કે પોતાના પૂર્વ વૃત્તાંતની ભરતજીને જેમ થયેલી ને સ્મૃતિ, એમ રામાનંદ સ્વામીને થઈ ગયું. એટલા માટે ગીતામાં કહ્યું છે, કરેલું ફોકટ જતો નથી, કર્યા વગર કઈ મળતો નથી. એટલે તમે પણ અત્યારે આ સમય અહીંયા બેઠેલા છો ને શાંતિથી જે સાંભળો છો, એ કરેલું કદાપી ફોકટ જવાનું નથી. તમને પણ ગમે ત્યારે યાદ આવશે જ. બરાબર, પાછળ બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક પણ વાગે છે અત્યારે મને, પણ તમને નહીં સંભળાવતો. ગોપાલને વાગી ગયો છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિ